હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. અત્યારે વાગ્યા છે 8:30 અને મિત્રો હવે મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થયા છીએ. રેગ્યુલર આપણે 100 વાગે ઉઠી ગયા હતા અને ઉઠીને મિત્રો આપણું કામ દૂધ પર આવે છે. આવીને બ્રશ વગેરે ઓકે કરીને આપણે સરસ ફ્રેશ થઈ જાય છીએ. ઘરમાં મસ્ત દીવાબત્તી મિત્રો કરી લીધી છે. બસ માતાજીનું દર્શન પૂજા પૂરી થઈ જાય છે. અને બીજી એક વસ્તુ અત્યારે મોર્નિંગમાં મિત્રો રાજુ કાકાનો ફોન આવ્યો તો નવી ચેનલના શૂટિંગમાં રજા રાખેલ છે. કાલે રજા હતી, આજે રજા છે. એનું કારણ એક જ મિત્ર કે સામાજિક થોડું ઘણું ફોર્મ આવ્યું છે મોબાઈલમાં, એના હિસાબે તો કોઈ વધુ નહીં. બાકી તો મિત્રો શ્રી ગણેશ થઈ જશે દિવસના વહેલા મસ્ત માતાજીની દીવાબત્તી થઈ જાય છે. આ બાજુ રોટલા કરવાનું કામકાજ ચાલે છે. ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા રોટલો ડીકી છે દેતા ભૂલી અંગા. તો મિત્રો અત્યારે વહેલા સ્વેટર પહેરીને કામ બે જઈ લગભગ આગળ જતી રહેશે. આપણે 4 વાગ્યા એરંડા છે ને બધા તો હડો ચા નાસ્તો કરી અને એ બાજુ ચા નાસ્તો આવવા જવાનું થાય એટલે મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 અને આવી જશે ખેતરમાં. જો ખાલી ઠાર છે એટલો બધો પડ્યો છે કારણ કે આપણે કાલવાળી તો પાણી આખું ખેતર મિત્રો ઠારથી ભરાઈ ગયો. જેટલો વ્હાઈટ દેખાય ને બધો ઠાર છે. બાકી તો મોર્નિંગમાં મિત્રો ખેતરમાં ઓછો મારવા આવે છે. કાલે ડુંગળીઓ ચોપી દીધી છે મારા ભાઈ એમાં વાળી તો પાણી ચકાસણી કરવા આવ્યા છે. થોડી પોગર નાખી છે. આ વ્હાઈટ દેખાય બધી ડુંગળીઓ જ છે મિત્રો. ગારે ભેગો કરવાનું ચાલુ કરી દો. પેલી ને એની ડગલી દેખાય તો આજકાલમાં ગાર કઢાવવાનો પ્લાન છે મિત્રો. ગુલાબને વાળ્યું છે પાણી. બાકી મિત્રો ગુલાબના એ મૂળા સારા થયા છે. હું મૂળા લેવા આવ્યો છું પણ જો કે તો 2 મૂળા લઈ જાઉં. જો કેટલા બધા મૂળા અમારે બધા હેતરે મૂળા વાયા. લે ભાઈ મૂળા લઈ જાઓ. મૂળા ચાય નહીં પઉ કોઈ દાડો મારે ઘેર આવી જાઉં. પાયા પછી પાવાની શું જોવાનો આવે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9 વાગ્યા 45 થઈ છે. ખેતરમાં જઈ મસ્ત એક ચક્કર મારી અને હવે ઘેર આવ્યા છીએ. બાકી ઘેર આવ્યા છે એની મમ્મીએ ચા નાસ્તો મસ્ત બનાવી દીધો છે. લીલો મરચો અને રોટલીઓ ચા રેડી થઈ ગઈ છે. ડીગી બેન અને માર બૂન આ 2 મિત્રો હવારવાનો જશે ખેતરમાં. તો આપણે ઘણો ચા નાસ્તો પહોંચાડતા આવીએ. અને આ તો ડીગી હંગાથી મુલાકાતે નહીં થઈ તો તમારી મુલાકાતે કરાવી દો. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં. એ છોકરા ભૂરો લ્યા ભૂરો એ ભૂરો ને ઘેર નહીં લીધો ભાઈ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. વહેલા હેતરમાં આવ્યો તો મને ભૂખ લાગી છે. કોટો વાગ્યો કે મને ભૂખ લાગી છે. ટાટા હું નાસ્તો કરી લો કે હવે ખોટ દે. ટાટા તો કરી દે. ટાટા લેર બોલી. તો મિત્રો નાસ્તો કરાવીને ડીગીને ઘેર લેતા જાય. ઘેર આવવાનું ભાઈ સારું તાર. મિત્રો ચા નાસ્તો કરાવીને હવે ઘેર હેડ્યા છીએ. ડીગું પાછું મારા હંગાત થઈ ગયું. એ આ શેટર લેવાનું નહીં તારો ઓલે હું બિસ્કીટ લાવ્યો તો એરી. બાકી તો મિત્રો જો લટર પટાર ખતરનાક છે. અગવાઈ છે હરગવાની. આ તૈયાર થશે ને એટલે મિત્રો આપણે ઘેર લઈ જઈશું. આખા હરગવાની જો જોઈએ તો શેગો તૈયાર થશે ને એટલે મિત્રો આપણા ઘેર 2-4 વખત શાક બનાવી દેવું. તો જઈએ ઘેર જઈને પછી મળીએ. તો મિત્રો 11 વાગી જશે. ખેતરમાંથી સરસ ઘેર આવી જશે. 2 મૂળા લાવ્યા હતા ગુલાબના અહીંથી પણ ખેતરમાં ઘણા ટાઈમથી પાયું નહીં તો ખેતર કાઠું થઈ ગયું હતું. તો મિત્રો સૂંઢતો તો 2 વખત 2 મૂળા બટકાઈ ગયા. 2 ભાગ થઈ ગયા. 2 જુદા છે પણ હજી ઓગળ્યા નહીં બરોબર. મતલબ કે ટાઈમ નહીં છે વાયા વધારે એટલે જુઓ એવા થયા નહીં. તો જમવાનું મિત્રો ઘરમાં રેડી થઈ ગયું છે. શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. તો જમવામાં બનાવ્યું છે ગિલોડી એન્ડ બટાકાનું મિક્સ રસાવાળું શાક. કાલે આપણે જંત્રાલ ગયા હતા
તો મિત્રો જંજાલથી લાવેલા ઠંડી ઠંડી છાશ છે. મિત્રો રોટલીઓ હોય છે રગોડામાં તો ખાઈ લઈએ સરસ મસ્ત. એ અવાજ ઓછો કરો ભાઈ. તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન પછી સીધી જ મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં. બાકી મિત્રો ગુલાબ ફૂ પાછા ફરી રિટર્ન આવી જશે. તો ગોમમાં સરપંચ કેમાં સોમા કાકાને આ બધાને ધમાલ થવાની છે ખતરનાક. સરસ સરસ કોમેડી સ્ટન્ટ આવશે મિત્રો. વિડીયો જોવાની ખૂબ મજા આવશે. તો જોગમાયા ટાઈગરમાં બધા વિડીયો આવશે, જોઈ લેજો. આપણામાં છો એકાદ મિનિટનો કદાચ કટ બતાવતા રહેશું. સારો એવો છે તો બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા 2 આવી જશે શૂટિંગમાં. અમૃતભાઈની તમાકુ જો હશે મસ્ત થઈ જાય. બાકી મૂળા પટી જશે. સમય પૂરો થઈ ગયો છે પણ સત્તો હશે મિત્રો. અને હવે કંઈ પાલક છે, કોથમીર છે. આ મારા માટે ચોખ્ખું સ્પષ્ટ છે ભાઈ. તમારે જેટલી ખાવી હોય એટલી તમે લઈ જજો. તો મિત્રો આ કોથમીર છે આખું પાડ્યું અને ભેગો પાલક છે. આવી જશે શૂટિંગમાં. શૂટિંગની શરૂઆત કરી દીધી છે મિત્રો. ખેમા મૂર્ચનનો કપડો સરસ પહેરી દીધો છે. બાકી અમુક મૂળા એવડા મોટા થયા છે ને આપણે વાઈએ ને તો આપણા ઘેર એવડા નહીં થાય. બતાવું તમને જો આવી રહ્યો જોઈએ મિત્રો. વધારમાં વધારે 2 કિલો વજન છે. આવડા મૂળા લગભગ છે નહીં. મૂળાની રીત કરતાં મોટો દહીંસ મૂળો. તો મિત્રો જોઈ લે ખતરનાક મૂળો છે. ફરી એક વાર બતાવું. ઓનાથી મોટા 2-3 મૂળા અમે સૂંટી કાઢ્યા હતા. સૂંટી ઘેર લઈ ગયા. ઓછામાં ઓછો એનો 2-2.5 કિલો વજન હશે. ખાવાનું છે કે શોથી લઈ પૂછવાનું છે. ફોન ગમી નહીં, તું ખરાબ કચેરી લાવ્યો છે. નો બીજું કોઈ નહીં. એ સોમલા કતરીયું શોથી લાયો? અમુ તમાર છે પરાપૂછ કરવાની આવે. જોવો તો બીજું લઈ આવશું. ખાવાનું કરો ને ગરમી છે એમ નહીં કેતો. તું આ કતરીયું લાયો શોથી? અલ્યા હું તને પૂછું છું કતરીયું શોથી લાયો? અને તમે ખાવાનું કરો ને ઘણું છે. ખાતા નહીં પૂછવાથી લાયો. મારે ખાવું નહીં. તું કતરીયું શોથી લાયો? સમસાથી લાયો છે. લેતો બીજું એટલા વખત કહેવાનું ચોથી લાયો કહું છું. ચોથી લાયો કચરિયું ચોથી લાયો બોલતો નહીં. તમાર પર હું કરવું છે એમ કેવું છું. ખેમાની થી મને ખેમાની થી લાયો ને એકલો મેલીમ ફોય ના ખાય. હજી કી જો તો લઈ જાય. ડબ્બો ભરેલું પડ્યું છે. આ કચરિયું ખેમા મૂર્તે ના થી લાયો તું? ઓવા આ કચરિયું તારા ફુવાનું છે. મી કઢાયેલું મસાલા મુ લાયેલો અને મારા તલ વાયેલા અને મારા તો મિત્રો અત્યારે વાગ્યા છે 4. શૂટિંગ પૂરું કરી હવે ઘેર આવ્યા છીએ મિત્રો. ડીગુબેન તો ઊંઘી ગયો છું ઘોડિયામાં. બાકી ઘેર ચા નાસ્તો રેડી થઈ ગયો છે. ચાય લઈ લીધી છે, નાસ્તો લઈ લીધો છે. મુન્નોને બહાર રમવા નાખી ગયો અને મારો નાસ્તામાં ભાગ પડાવે અડધો. તો મિત્રો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. હેતમ જવાનું. ચા નાસ્તો કરીને ફટોફટ નીકળી જઈએ હેતમ. મિત્રો ચા નાસ્તો કરાવીને ડીગુને ઉઠાડી ડીગુબેનને ચા નાસ્તો કરાવી અને હવે ખેતરમાં આવ્યા છીએ ઘાસ વાળવા માટે. ડીગુ ઊંઘમાંથી ઉઠ્યું. એ ડીગુ પડીકું કોણ લાવ્યું? ભૂંડાના પગ નહીં તો કુકલ્યોના ગોડો. ભૂંડો નહીં બે હિંગ ખાઈ લે ટાટિયું પથરી. તો મિત્રો સારી એવી સારવાર લઈ લઈએ ભેંસો માટે અને પછી જઈએ ઘેર. હું પથરી આલું કે હા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને ખેતરમાંથી ઘેર આવી ગયા છીએ. હા લા હું ટોકી દઉં. લા બસ. બાકી મિત્રો છોકરું જો ને એની ડોયણીમાં ગોદરું પાથરી અને એકલું ઊંઘી ગયું છે મસ્ત. ફોન જો અલા ભાઈ મી પાથર્યું. હું આ મોંઘ ગયો તો મારે ભેગું ઊંઘી દે એટલે તને જુદું પાથરી આલી બસ. બાકી ભાનો ફોન હાથમાં આવી ગયો છે. ચાર્જિંગમાં પડી રહ્યો તો તે મજા પડી જાય છે. હા ભાઈ ખેતરમાં જશે ને એટલે એરિયા બેસી જાય છે. બાકી તો મિત્રો ભેંસો દોવાની સરસ ચાલુ થઈ જાય છે. ભેંસો દોવાઈ જાય તો પછી દૂધ ભરાવા જવાનો ટાઈમ મળીએ. જો જુલો હોગા મારે. તો મિત્રો પછી દૂધ લઈને જવાનો ટાઈમ મળીએ.
તો મિત્રો અત્યારે 6 વાગી ગયા છે અને ખેતરમાંથી ઘરે આવી ગયા હતા, પાછા એરંડોવાળા ખેતરમાં ગયા હતા અને મિત્રો સોજ પડી જાય છે માત્ર મસ્ત. અત્યારે જો વાહન ગહવાનું ચાલુ છે, બાકી અંધારું થવાની તૈયારીમાં છે મિત્રો. અને સરસ દૂધની બહેણી રેડી થઈ ગઈ છે. તો પહેલાં દૂધ ભરાઈ આવીએ. ઓલરેડી મિત્રો ઠંડી વધારે વાપવા માંડી છે. આહા આહા. તો મિત્રો દૂધ ભરાઈને આવીને પછી મળીએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 વાગ્યા અને 10 મિનિટ થઈ છે. દૂધ ભરાવા જતા ડેરી મિત્રો, ડેરી દૂધ ભરે અને ઘેર આવી ગયા છે. બાકી ક્યાં હે હું છે લ્યા પણ બતાવજે બતાવજે. હા આહા પાણીની બાટલીઓ મૂકી છે ભાઈ બધી. ડાયો ડાયો પોપટીયો. બાકી મિત્રો ઘરમાં મસ્ત દીવાબત્તી થઈ જાય છે. સરસ જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આજ આપણા ઘેર બનાવ્યું છે ફુલાવર અને પાપડીઓનું શાક, ખીચડી, દૂધ, ઘઉંની રોટલીઓ, બાજરીના રોટલા છે મિત્રો. તો બધો સહપરિવાર મળી અને જમી લઈએ. ખાવાનું નહીં તારા બેજાણ વાટકો લઈને? એ તો ગોડું સહીને નહીં તો એની સહીને શું સમજે? એ તો હેતરમાં વેણી વેણીને લાવી છે. તો મિત્રો જમી લઈએ અને જમીન પછી મળીએ. તો મિત્રો જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવ્યા છીએ એડિટિંગ કરવા માટે. જમીન તો મિત્રો લગભગ 1-1.5 કિલોમીટર હેલ્યા, પણ આજ ઠંડી પાછું મોજું ફરી વળ્યું છે. વધી જાય છે મિત્રો ઠંડી. તો પટ્ટો પહેરી કાઢ્યો છે કારણ કે વાયરી આવે છે ટાઢી ટાઢી, એટલા માટે. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો. આવતીકાલે ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.